GDP બોલો તો શું ફૂલ ફોર્મ થશે? ડોમેસ્ટિક, બરાબર. હવે આ બહુ સિમ્પલ છે. નિર્ધારિત ભૌગોલિક સીમાની અંદર નિશ્ચિત સમયગાળામાં થતું કુલ ઉત્પાદન, total production within a specified geographical boundary within a stipulated period of time is known as GDP. સમજાઈ ગયું? તો હવે GDP જે છે બે રીતે કેલ્ક્યુલેટ થતું હોય છે. હવે અહીંયા એક GDP આવશે જેને આપણે કહીશું રિયલ GDP અને બીજું આવશે નોમિનલ. ફોર એક્ઝામ્પલ, હવે આ બંને આપણે કેવી રીતે ડિફરન્શિએટ કરીશું? એક બેઝ યર રાખવામાં આવશે. ફોર એક્ઝામ્પલ 2023 ને આપણે બેઝ યર રાખીએ. ઓકે, બેઝ યર કોણ ડિક્લેર કરશે? સરકાર. ઓકે, હવે આપણે સમજીએ આપણા મગજમાં સરખી રીતે સમજાય એના માટે કે ભાઈ ટોટલ પ્રોડક્શન છે 10 પેન. ટોટલ પ્રોડક્શન 10 પેન છે એક અર્થતંત્રની અંદર. હવે જો હું રિયલ જીડીપી જોઈશ તો 10 પેન 10 યુનિટ આવી ગયા ઇન્ટુ 2023માં આ પેનનો ભાવ શું હતો હું જોઈશ. 10 રૂપિયા છે તો 100 થઈ ગયું રિયલ જીડીપી, બરાબર. નોમિનલ જીડીપીમાં હું આની કરંટ પ્રાઇસ જોઈશ. અત્યારે પેનનો ભાવ થઈ ગયો છે 15 રૂપીસ, તો જીડીપી થઈ ગયું 150 રૂપીસ. ન્યૂઝપેપરની અંદર જ્યારે પણ જીડીપીના આંકડા આવે એ આ જીડીપી દર્શાવે છે નોમિનલ. જ્યાં રિયલ જીડીપી લખ્યું હશે ત્યાં જ આ વાળા આંકડા આવશે. ક્લિયર? હવે જ્યારે આપણે જીડીપી ડિફ્લેટર કેલ્ક્યુલેટ કરવાનું હોય તો નોમિનલ જીડીપી ડિવાઈડ બાય રિયલ જીડીપી ઇન્ટુ 100. તો મારા પ્રમાણે અને બીજા બધા જે ઇકોનોમિસ્ટ હોય અર્થશાસ્ત્રીઓ એ લોકોના પ્રમાણે જીડીપી ડિફ્લેટર જે છે એ બેસ્ટ મેજર છે કેલ્ક્યુલેટ કરવાનું કે અર્થતંત્રમાં ફુગાવો કેટલો છે. કારણ કે સીપીઆઈ અને ડબ્લ્યુપીઆઈમાં શું થશે? બધી જ વસ્તુઓ જે અર્થતંત્રમાં છે એ ઇન્ક્લુડેડ નથી. અમુક જ વસ્તુઓ જે બાસ્કેટમાં એ લોકોએ નિર્ધારિત કરી છે પહેલેથી એટલી જ વસ્તુઓ આવશે. બટ મોટા ભાગે આપણે સીપીઆઈ કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ.